નમસ્કાર દર્શક મિત્રો, ફરી હાજર છું નવા સમાચારો સાથે। હું ભાગ્યશ્રી અને આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ। સિંગજ ગામ ખાતે યોજાયેલ કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરની 11 ટીમોએ ભાગ લીધો હતો। ખેલાડીઓને શિસ્તબદ્ધ રીતે ઉત્તમ રમત કૌશલ્યનું પ્રદર્શન કરી રમત પ્રેમીઓનું મન જીતી લીધું હતું। આ આયોજનમાં જામજોધપુર લાલપુરના ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા, કબડ્ડી એસોસિએશન દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ જયેન્દ્રસિંહ કે, સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝના તંત્રી હનીફ ડી સુમરા દ્વારા હાજરી આપવામાં આવી। રમતવીરોને ઉત્સાહિત તથા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તેમના માર્ગદર્શન અને હોંસલાવર્ધનથી ખેલાડીઓમાં નવી ઉર્જા જોવા મળી હતી। સાથે સાથે ગામના આગેવાનો દ્વારા પણ આયોજન માટે ખૂબ જ સાથ સહકાર આપવામાં આવ્યો હતો। આયોજકોની સુચારુ વ્યવસ્થા તથા સૌના સહયોગના કારણે ટુર્નામેન્ટ યાદગાર, શિસ્તબદ્ધ અને સફળ રીતે સંપન્ન થયું હતું। આ પ્રકારના આયોજનથી ગામમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને એકતા વધુ મજબૂત બની। બ્યુરો રિપોર્ટ, મુસ્તફા ડી સુમરા। વધુ સમાચારો માટે જોતા રહો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ। લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલને।